અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણી ધીમે ધીમે રસપ્રદ બનતી જાય છે। એક સમય જો બાઇડનથી આગળ રહેલા ટ્રમ્પ હવે કમલા હેરિસની પાછળ થયા છે। એક સર્વેના ચોંકાવનારા આંકડા પ્રમાણે 49% લોકોએ રાષ્ટ્રપતિ પદ માટે કમલા હેરિસને પસંદ કર્યા છે। અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે। યુએસ વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ આગામી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમના રિપબ્લિકન હરીફ ડોનાલ્ડ ટ્રમ્પથી આગળ જોવા મળી રહી છે। કમલા હેરિસને ટ્રમ્પ સામે 4 પોઈન્ટની લીડ મળી છે અને ડેમોક્રેટ્સ માટે આ એક સારા સમાચાર છે। ડેમોક્રેટ્સનું રાષ્ટ્રીય અધિવેશન પણ શરૂ થયું છે। આવી સ્થિતિમાં હેરિસ માટે આ લીડ મહત્વપૂર્ણ છે। હેરિસ રાષ્ટ્રીય અધિવેશનમાં ડેમોક્રેટિક પ્રમુખ પદના ઉમેદવાર તરીકે સત્તાવાર રીતે તેમના નામાંકનને સ્વીકાર્યું છે। તો બીજી તરફ અમેરિકામાં પ્રેસિડેન્શિયલ ઇલેક્શનને લઈ અને વિવિધ એજન્સીઓએ સમગ્ર દેશમાં સર્વે શરૂ કર્યા, જેમાં વોશિંગ્ટન પોસ્ટ, એબીસી ન્યૂઝ, ઇપ્સોસ પોલના સર્વે અનુસાર 49% લોકોએ રાષ્ટ્રપતિ પદ માટે કમલા હેરિસને પસંદ કર્યા છે, જ્યારે 45% લોકો ટ્રમ્પને પસંદ કરે છે। જો ત્રીજા પક્ષના ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવે તો આ શ્રેણીમાં રોબર્ટ એફ કેનેડી જુનિયરને 5% લોકોએ પસંદ કર્યું છે। આ સાથે જ એક મહિના પહેલાની વાત કરવામાં આવે તો જુલાઈમાં ટ્રમ્પ 43% સાથે આગળ હતા, જ્યારે જો બિડન 42% સાથે અને કેનેડી 9% સાથે ત્રીજા સ્થાને યથાવત હતા। પોલમાં હેરિસની લીડ ડેમોક્રેટ્સને થોડી રાહત આપે છે, પરંતુ તેમ છતાં નિષ્ણાંત નવેમ્બરમાં કઠિન ચૂંટણી તરફ નિર્દેશ કરે છે। તો બીજી તરફ અન્ય એક ઓપિનિયન પોલ દર્શાવે છે કે બાઇડનની પીછેહટ બાદ હેરિસે લગભગ તમામ સ્વિંગ સ્ટેટ્સમાં ફરીથી લીડ મેળવી લીધી છે। જણાવી દઈએ કે આ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઇડન વચ્ચે વિવાદ થયો હતો, જેમાં બાઇડન પાછળ રહી ગયા હતા। આ પછી ડેમોક્રેટ્સના ઘણા મોટા નેતાઓએ તેમને ચૂંટણીમાંથી હટી જવા માટે કહ્યું હતું। ખૂબ વિચાર કર્યા પછી જો બાઇડને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને સમર્થન આપ્યું અને રાષ્ટ્રપતિની ચૂંટણી માટે તેમના નામની ભલામણ કરી હતી। બાદમાં કમલા હેરિસને પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાનું સમર્થન પણ મળ્યું હતું, પરંતુ હાલ ઘણા ઓપિનિયન પોલમાં કમલા હેરિસ ડોનાલ્ડ ટ્રમ્પ સામે મજબૂત ઉમેદવાર તરીકે જોવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ, GST।